आज के आधुनिक युग में जब दिन ब दिन पेड़ काटे जाते हैं, जंगलों का विनाश होता जा रहा है, चारों ओर सीमेंट कंक्रीट के जंगल दिखाई दे रहे हैं, जिसकी वजह से गर्मी की बढ़ावा हो रही है। पंछी विलुप्त होते जा रहे हैं, इसलिए जंगलों को बचाने और पर्यावरण का जतन करने के उद्देश्य के साथ हर वर्ष 5 जून को रोज विश्व पर्यावरण दिवस मनाया जाता है। आज रोज विश्व पर्यावरण दिवस के रूप में ऑपरेशन सिंदूर की सफलता के उपलक्ष्य में नर्मदा जिले के ववीयला गांव में जिला भाजपा प्रमुख नील कुमार राव की उपस्थिति में 126 जितने सिंदूर पेड़ लगा करके पर्यावरण को बचाने के लिए प्रयास किया गया। हर व्यक्ति एक पौधा लगाकर उसका जतन करने के लिए जिला भाजपा प्रमुख नील कुमार राव ने प्रजाजनों से अपील की है। અને ગરીબ કલ્યાણના 11 વર્ષ એના અંતર્ગત આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ આપણને બધાને ખબર છે કે પ્રકૃતિ આપણી માં છે અને પ્રકૃતિએ આપણું પોષણ કર્યું છે. આપણી પણ જવાબદારી બને છે કે આપણે બધાએ ભેગા મળીને પ્રકૃતિનું પોષણ કરીએ. સેવા સુશાસન ને ગરીબ કલ્યાણના નરેન્દ્રભાઈ મોદીની સરકારના જે 11 વર્ષ પૂર્ણ થાય છે તેના અંતર્ગત આજથી વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત થાય છે. આજે વવિયાલા ગામે બહેનોના દ્વારા 100 થી વધારે સિંદૂરના વૃક્ષ, હાલ જે સિંદૂર ઓપરેશન થયું ને દેશની બે બહેનોએ જે પ્રકારે પાકિસ્તાનને જવાબ આપ્યો એના અંતર્ગત આજે વવિયાલા ગામના બહેનોએ નક્કી કર્યું છે ને 100 વૃક્ષ આજે સિંદૂરના ગઢેશ્વર તાલુકાના વવિયાલા ગામની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. આપના માધ્યમથી હું નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને એક વિનંતી કરીશ કે 5મી એટલે આજથી લઈ અને 15 તારીખ સુધી 15 ઓગસ્ટ સુધી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલવાનો છે. ક્યાંય કોઈને વૃક્ષની જરૂર હોય તો એ અમારી ટીમનો સંપર્ક કરે. અમારી ટીમ વૃક્ષ લઈને એમના સુધી પહોંચાડશે, છોડ એમના સુધી પહોંચાડશે. દરેક ગામની અંદર, એક પરિવારની અંદર આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે એક પેડ માં કે નામ. અને જ્યારે વિકસિત ભારતની કલ્પના હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જિલ્લામાં વૃક્ષો વવાય અને પ્રકૃતિની અંદર પણ ભારત વિકસિત થાય, અગ્રેસર થાય એ પ્રમાણે આપણે આગળ જવાનું હોય ત્યારે કોઈ પણ જિલ્લાના કોઈ પણ નાગરિકને જો વૃક્ષની જરૂર જણાય તો અમારી ટીમનો સંપર્ક કરશે તો અમારી ટીમ એમના સુધી વૃક્ષ પહોંચાડશે. અમારા ગામના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને એ વૃક્ષો આપણે ભેગા થઈને વાવીશું, એનું પોષણ કરીશું અને આવનાર સમયમાં નંદનવન નર્મદા જિલ્લો એ ભેગા થઈને આપણે બનાવીશું. એટલે આ જે અભિયાન ચાલે છે એમાં જિલ્લાના દરેક ભાઈઓ બહેનો, યુવાનો, યુવતીઓ જોડાય એવી સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ.